રાજ્યમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે। સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય હોવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ-થરાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહેસાણા, મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આ તરફ છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે, જ્યારે વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। और जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेलमार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। તંત્ર દ્વારા ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય તો જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે। ઉકાઈ ડેમની જળસપાટી વધી, તાપી નદી પણ ગાંડીતુર। સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ પર પહોંચી છે અને ડેમ 74.75% ભરાઈ ગયો છે। ઉકાઈ ડેમમાં હાલ 37,524 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 23,104 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। હાલ ડેમની સપાટી 335 ફૂટે પહોંચી જતા અને પાણીની આવક વધતા તાપી નદીના કાંઠા વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે ચોમાસાની સિઝનમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તાપી નદીમાં છોડાઈ રહેલા પાણીના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદી માહોલ છવાયો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદમાં વરસાદ વરસ્યો। માળિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। પચીસ ઓગસ્ટથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ થશે શરૂ, હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની આગાહી। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહીકાર જયપ્રકાશ માઢકે આગાહી કરી છે। વિવિધ હવામાન પ્રણાલી અને જ્યોતિષના આધારે માઢકે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના વ્યક્ત કરી છે। જયપ્રકાશ માઢકના અનુમાન પ્રમાણે 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જ્યારે 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત ઓગસ્ટના અંતિમ સપ્તાહથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ ફરી સક્રિય થઈ શકે છે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। જેથી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે। જયપ્રકાશ માઢકના અનુમાનનું માનીએ તો આગામી દિવસોમાં આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલની સ્થિતિ પોઝિટિવ બનતા બંગાળની ખાડી વધુ સક્રિય બની શકે છે, જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે। આ ઉપરાંત 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાત સહિત દેશમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। અમરેલીમાં ફરી સિંહણનો હુમલો। ચાંદગઢ ગામે ટ્રેકર્સ પર સિંહણે હુમલો કર્યો। શેત્રુંજી નદી કાંઠે વન વિભાગના ટ્રેકર્સ પર હુમલાની ઘટના વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરી દરમિયાન ઘટના બની હોવાનો દાવો છે। વન વિભાગના એક બીટગાર્ડ, 3 ટ્રેકર્સ સહિત વન વિભાગની ટીમની હાજરીમાં ઘટના બની। ટ્રેકર્સ ગોહાભાઈ નામના વ્યક્તિ પર હુમલો કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા। એસીએફ રાજન જાદવ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે। સિંહણ દ્વારા હુમલા અંગે તપાસ હાથ ધરાશે। વન્ય પ્રાણીના વધતા જતા હુમલાથી ફરીવાર વન વિભાગ ચિંતિત બન્યું છે। જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા।
જામનગરના હળમતિયા ગામે સિંહના આંટાફેરા, લોકોમાં ફફડાટ. જામનગરના હળમતિયા ગામે સિંહ દેખાતા વાડી વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાડી વિસ્તારમાં સાવજ આવી ચડતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે હળમતિયા ગામના વાડી વિસ્તારમાં બાવળની જ્વાળી જાખરમાંથી સિંહ પસાર થતો જોવા મળ્યો હતો. સિંહ દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં સાવજને લઈને ચિંતા વધી છે. સિંહની હાજરીની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે. વન વિભાગ દ્વારા સિંહને શોધવા અને તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી. સિંહ ક્યાંથી આવ્યો અને હાલ તે કયા વિસ્તારમાં છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ વન વિભાગની ટીમ દ્વારા સિંહની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ વાડી વિસ્તારમાં જતા ખેડૂતો અને સ્થાનિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. સુરતમાંથી ઝડપાઈ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી, 8 યુવતી સહિત 22 નબીરા ઝડપાયા. સુરતમાંથી ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ. પોલીસે દારૂ પાર્ટી કરનારા 21 થી 27 વર્ષના કુલ 22 નબીરાઓને ઝડપી લીધા, જેમાં 8 યુવતીઓ પણ સામેલ છે. ડુમસમાં બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલામાં યુવક યુવતીઓ જશ્ન મનાવી રહ્યા હતા, ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો અને તમામને મોઢા છુપાવવાનો વારો આવ્યો. પાર્ટીમાં યુવક યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઈને પહોંચ્યા હતા અને વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટીનો માહોલ જામ્યો હતો, ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો. પોલીસની આ કાર્યવાહીમાં દારૂ, બિયર, લક્ઝરીઝ કાર અને 6 લાખ રૂપિયાની કિંમતના 24 મોબાઈલ સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ સામાન્ય પાર્ટી જેવી દારૂ પાર્ટી ન હતી. પાર્ટીમાં વિદેશી કલ્ચર સાથે દારૂ પીવા અને પીવડાવવાનો નવો જ ટ્રેન્ડ સામે આવ્યો છે. પાર્ટીમાં વિદેશી ક્લબની જેમ લૂડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવાનો તે નક્કી થતું હતું. દરેક ગેમમાં ટાસ્ક અને રૂલ્સ અલગ અલગ હતા. ગેમ દ્વારા મહેફિલમાં હાજર યુવક યુવતીઓને અલગ અલગ નિયમો હેઠળ દારૂના ઘૂંટડા પીવડાવવાનું આયોજન કરાયું હતું. પકડાયેલા મુદ્દામાલમાંથી એક બ્લેકઆઉટ નામનું ડ્રિંકિંગ બોર્ડ મળ્યું છે, જેમાં વિવિધ ટાસ્ક લખેલા જોવા મળ્યા. પાસા ફેંકીને આગળ વધતા, ટેક અ શોટ, સ્પિન ફોર 5 સેકન્ડ્સ, ફિનિશ યોર ડ્રિંક, એકલા છોકરા દારૂ પીશે અને એકલી છોકરીઓ દારૂ પીશે જેવા ટાસ્ક જોવા મળ્યા. પોલીસની તપાસ દરમિયાન કેટલીક બોટલો સળગાવેલી હાલતમાં પણ મળી આવતા સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. પાર્ટી પૂરી થયા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. રાજ્યમાં ફરી ઉડ્યા દારૂબંધીના લીરે લીરા, 2 જગ્યાએથી ઝડપાયો લાખોનો દારૂ. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂની હેરાફેરીના 2 અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે, જ્યારે રાજકોટના ગોંડલમાં દારૂ ભરેલી ટ્રક સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત અમદાવાદની. સાબરમતી વિસ્તારમાં પોલીસે એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂની 377 પેટી જપ્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ ગોડાઉન માત્ર 2 દિવસ પહેલા જ ભાડે રાખવામાં આવ્યું હતું અને માત્ર 2 દિવસના સમયગાળામાં જ તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત રાજકોટની. ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પાસેથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાંથી વિદેશી દારૂની 1548 બોટલો મળી આવી છે. પોલીસે કુલ 19.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની હેરાફેરી માટે ટ્રકમાં ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. પોલીસે 1 વર્ષથી ફરાર આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે. આ કેસમાં મધ્યપ્રદેશથી દારૂ મોકલનાર અને કેશોદના પ્રાસલીથી દારૂ મંગાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. અમદાવાદમાં ટીઆરબી જવાનની દાદાગીરી, પીએસઆઈને આપી ધમકી. અમદાવાદમાં ટીઆરબી જવાનની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. ફરજમાં વારંવાર ગેરહાજર રહેતા ટીઆરબી જવાન વિરુદ્ધ રિપોર્ટ કરનાર પીએસઆઈને જ ગંભીર ધમકી આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટીઆરબી જવાન જાવેદ ખાન હુસેન ખાન વારંવાર ફરજમાં ગેરહાજર રહેતા હતા, જેને લઈને પીએસઆઈ ભરત પંડ્યાએ રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી ગંભીર ધમકી આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ પ્રમાણે ટીઆરબી જવાને પીએસઆઈને ધમકી આપી કે મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ. એટલું જ નહીં, નોકરીને લઈને પણ ધમકી આપી હતી અને પોતાનો વિસ્તાર હોવાનું કહીને પીએસઆઈને ખુરશી પર બેસવા નહીં દેવાની ધમકી આપ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પીએસઆઈ ભરત પંડ્યાએ ટીઆરબી જવાન વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીના ટંકારા બાદ હવે હળવદમાં ટાંકી કાંડ, દુર્ઘટના ટળી. મોરબીમાં જર્જરિત ટાંકી તોડી પાડતી વખતે 2 વખત દુર્ઘટના સર્જાઈ. તાજેતરમાં ટંકારામાં ટાંકી તોડી પાડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી અને હવે હળવદમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી. હળવદના ખેતડી ગામે 5 સેકન્ડમાં જ ટાંકી ધડામ થઈ, જો કે આ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા સહેજ રહી ગઈ.
ટાંકી નજીકમાં આવેલી નવી પાણીની ટાંકી સાથે અથડાઈ હતી. જોકે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. મહત્વનું છે કે ખેતરડી ગામમાં જૂની અને જર્જરિત પાણીની ટાંકીના સ્થાને લોકોના ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જૂની ટાંકી જર્જરિત હોવાથી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાંકી ધરાશાયી થવાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ગણતરીની સેકન્ડમાં જ વિશાળ ટાંકી ધરાશાયી થતા જોવા મળે છે. આ પહેલા મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ટાંકી નિર્ધારિત દિશાના બદલે વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. વડોદરા બાદ હવે રાજકોટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે અગ્નિ પરીક્ષા, મોટાભાગના લોકો ફેલ. રાજકોટ આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે શરૂ કરાયેલી એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ હવે અરજદારો માટે મુશ્કેલીનું કારણ બની છે. 16 જુલાઈથી ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે. ખાસ કરીને 4 વ્હીલરના અરજદારો માટે આ ટેસ્ટ મોટો પડકાર બની રહ્યો છે. છેલ્લા 21 દિવસના આંકડા પ્રમાણે 1090 ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા છે. એટલે કે 85%થી વધુ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ ન કરી શક્યા. 2 વ્હીલરની વાત કરીએ તો 2393 ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાંથી 670 ઉમેદવારો નાપાસ થયા. એટલે કે 27%થી વધુ અરજદારો નાપાસ થયા છે. એઆઈ સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન થતી નાની નાની ભૂલો પણ પકડી લે છે. 4 વ્હીલરમાં સમાંતર પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગના કારણે સૌથી વધુ અરજદારો ફેલ થઈ રહ્યા છે, જ્યારે 2 વ્હીલરમાં ટ્રેકના અંતિમ વળાંક પાસે સંતુલન ગુમાવવું કે જમીન પર પગ મૂકવો નાપાસ થવાનું મુખ્ય કારણ છે. અરજદારો માટે મુશ્કેલી એટલા માટે પણ વધી છે કે ટેસ્ટમાં ફેલ થયા બાદ ફરી પરીક્ષા આપવા માટે 2 મહિના સુધી રાહ જોવી પડે છે. એટલું જ નહીં, રીટેસ્ટ માટે 300 રૂપિયાની ફી પણ ચૂકવવી પડે છે. સુરતના કામરેજમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું નકલી ઘી, અસલીના નામે લોકોને પધરાવતા. સુરતના કામરેજમાં અસલી ઘીના નામે નકલીનો ખેલ ઝડપાયો. કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં સુરત જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. તપાસ ટીમે અહીંથી લીટરના જારમાં પેકિંગ કરેલું કુલ 5157 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ઘીના જથ્થાની કિંમત 26 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. મહત્વનું છે કે માત્ર શંકાસ્પદ ઘી જ નહીં, પરંતુ ગોડાઉનમાંથી 285 કિલો સોયાબીન ઓઇલનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી આ જથ્થાનો ઉપયોગ ઘીમાં કરવામાં આવતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો એલસીબી અને ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી લીધો છે. ઘી ખરેખર ભેળસેળ યુક્ત છે કે કેમ અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે. સુરતમાં અસલી ઘીના નામે નકલી કે ભેળસેળ યુક્ત ઘી વેચાતું હોવાની આશંકા વચ્ચે હવે ભેળસેડિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં ભેળસેડિયા સામે કડક કાર્યવાહી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કડક વલણ. સુરત અને ડીસામાં ખોરાક ઔષધ વિભાગના દરોડા, ₹35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરાયો. કામરેજના ધોરણ પારડીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડા, લાયસન્સ વિના બહારથી તાળું મારી અંદર ઘીનું ઉત્પાદન પેકિંગ થતું હોવાનો ખુલાસો. શ્રી અનમોલ રતન કાઉ ઘીના 5157 લીટર જથ્થો સીઝ કરાયો. જપ્ત ઘીની કિંમત ₹26.12 લાખ છે. 1485 કિલોગ્રામ પામોલિન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલ જપ્ત કરાયું છે. ભેળસેળ માટે વપરાતા તેલની કિંમત ₹3.63 લાખ છે. તમામ જથ્થાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા. ડીસામાં 2 પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા. 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું, જેની અંદાજિત કિંમત ₹6.22 લાખ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાર્યવાહી કરાઈ છે. ભેળસેડિયાઓ સામેની ઝુંબેશ વધુ કડક બનાવવાની મંત્રીની ચેતવણી.